રબા રાઈન ને બોલાવો તો દે. આજે રબારી બોલાવે રબા રાઈન આવે છે. હાલો હાલો આવો જય દેખીના રણમાં રબારી બોલાવે રબા હાલો રાઈન આવે છે. હું એ રબારણ રે કોકણ ગઢને મારો રબારી રે રેતીના રણમાં ગાયોને બેસું ચરતો વેપારી રે કોકણ ગઢને ભાઈ ભાઈ પાતળિયા લઈને આઈ રબારણ રે રેતીના રણમાં હું એ નિશાણી રે રેતીના રણમાં ભાત તો ઠેક પોકાડ્યું નહીં એને. હા રી જઈ લ્યો તો આવું પૂછવું પડશે શું કારણ નથી રિયાણી છે પૂછી લઉં. અરે તારે શું જોવે છે? કડલા લઈ દો કડલા કડલા એમ હા. વ્યાપારી નાવે દે. હે હું છું વેપારી રે કાડી ચરનો કડે ના કડલા વેકો વેપારી રે કાડી ચરનો લે કોણ છો ભાઈ તમે? તમે કોણ છો? હું વેપારી શાના? કડલાના. ભ્યાંસું ના નહીં ને? ના ભેંસુના નહીં, કડલાના કડલાના. કડલા ના એ હોવે તો બતાવો ને કડલા લેવા મારા. રો બતાવ. આર્યા જુઓ. આજે એ કડલા એ હો પેલા આ બતાવવા જાવ. આ એક જ જોડ બરોબર છે. એ એક જ દે. ઓવા આ બતાવ્યો. આ ગમે છે? ઓ એટલે ભાઈ આ કડલા તો ગમે છે. હા કિંમત શું હોવાની? બહુ તાજી નહીં, 1.25 લાખ રૂપિયા સવા લાખ હે. એ હોવ ત્યાં ત્યાં થોડા કાપું પછી બીજા આપીશ હો. અત્યારે હોના હોના ના આપજો, બીજા પછી બાકી રાખો. સારું હાલો જાઓ હાલો હાલો. ઉભરો. એ હા. કડલા પ્યારા છે. હોર તમે લિયાલી કડલાની દોડ તોડા દોડ. હું છું રબારી રે પોપણ ગઢનો. તારે મને લઈ આલી કડલાની જોડ જોડા જોડ હું એ રબારણ રે કોકણ ગઢને ગાયોને બેજો ચારતી રબારણ રે રેતીના રણમાં હું એ નિશાણી રે રેતીના રણમાં લે પાય વળી ને રી જાય. આના કાન માર માર મારતી લાગાવા. એ તારે શું જોઈ છે?
આમ જો ટકો થઈ ગયો આમાં સુંદડી લાવી દ્યો સુંદરી એમ હા રાતા વ્યાપારી ના આવે દે હલો હું છું વેપારી રે સુરત શહેરનો હા વેપારી હા સુરત ને જોડણી વેપુ વેપારી રે સુરત શહેરનો હવાનો રખડું પણ વ્યાપાર એટલે સના ભાઈ થતો નથી રૂપિયાનો હોય થશે શું હે ભાઈ તમે કોણ છો હવે વ્યાપારી ક્યાંના પાડા ખોડનારા એવું હા પાડા ખોરનારા હોય છે લા વ્યાપારી એનો સુંદડીનો વ્યાપાર કરું હું શું કામ તમારે હા, એમ તો ને બોલો મારા સુંદરી લેવે હારી હોય તો એક આરામ હારી આરામ હારી પૈસા હે ને પૈસા વગર માગતા હશો એટલે ભાઈ લો તો તમને ગમે એવી આલુ હા જો ગમશે ને આવો ગમી જાય અને તો. પૈસા જણે હાલશો પૈસા અડધા કાપી ને અડધા બીજા કાલ બાલ આપી પગાર થાય તો હાલી દીજો હો? સંભારી પગાર થાય ને પછી આપી ભૂલી ના જતા સારું સારું જાઓ હાલો વાળ એ હોય રતન નિયાલી ચૂંદડી જોડ જોડા જોડ, ઉગુડા ગઢની મારો રબારી રે રેતીના રણમાં પાતળિયા લઈને આઈ રબારણ રે રેતીના રણમાં હું એ ફસાણી રે રેતીના રણમાં જો બે દાન રહી જાય અને આ દાન ફસી રહી મારું બેટું આ તો ખૂચી રહી ક્યારે હમણાં ખૂચી રહી તો હવે એકલા ઇન તો ન્યાર છે નહીં રે માર ભાઈ રૂપાન બોલાવા દે આજે રતાનો બોલાવે રૂપાયા આવજે. હાલો અને આવજે રેતીના રણમાં. આજે રતાનો બોલાવે રૂપા આવજે રે યાર. અજય રતનો બોલાવે રૂપો આવ્યો રે આવ્યો રેતી નારે રણમાં રતનો બોલાવે રૂપો આવી અરે વીરા રત્ના અત્યારે બોલાવવાનું કારણ હા અરે અત્યારે બોલાવવાનું કારણ એટલે આ જો ને આ હું હવાનો ગાયો સારો છું હા હા અને આ તારી ભાભી ભાત લઈને આવતી હતી આવતી હતી તે એ ઓલા ઓકળો આવ્યો ને એમાં ખૂચી રહી છે હલવાણી હલવાણી અરે મેલ ને ઘોડાની શું હલવાય
અલ્યા ના ભાઈ ના મરાય નહીં. કેમ ના મરાય? તું તું એ તો વાત- નદાયો ઠોકાય. અલ્યા મરાય નહીં. તાણે આ કહું મારે એક થી નહીં ને યાર માર ભાઈ રૂપાને બોલાવો. એવું હોવા નથી ને હારતી? નથી અરે ન્યાર. કઈ હાંગડું શું ના ને હાર હાલ. આ તો લાંબી થાય તૂટી જાય વચ્ચે. હોવા શું કરશો? જેસીબી મગાવશો? ઓલા મનુન ફોન કર. એટલે આ પણ એ નહીં કરી અત્યારે. નહીં એના એ બગડ્યું હોય ચાલુ નથી થતું. ત્યાં શું કરશો? એક કામ કરવી, હા જતી તો રા. જતી રહેશે હો નીકળી હમ જશે. કરો મારી ન્યારી જાય બારી. એવો હો કાઢી નાખું ને. કાજ ના લે. એ ભભે, હો એ ઘરે દૂધનો ટેમ્પો આવ્યો. એ આ જો જય હો ઘા કરી જય. જતી રહી ને હા આ રીતે સમજાવાય, મારે ના સમજાવાય. એવું હા સમજી દે કે ના સમજી દે? સમજી તું જય તો હો. પડવું કા કરો હિમ મરે. આમાં હું શું કહું, હા મારા ભાઈબંધ ની કાલ જાન છે. એવું હા તે મારા નાચમાં જવાનો. લે હાલ તાણા કાલ હાલ ગામ નાચ ભેગી થવાની. બારે કરી તે. હા તારા ગાયુંમાં જવાનું. ગાયોમાં પણ મારા ભાઈબંધ ની જાન એ ભાઈબંધ ની રહી જાય ના જોઉં તો. અલ્યા નહીં રિયાય. બારે કરી. ઓલો ગગલો ચાઈ જો તારો હા કાલનો દાડો એને મેકલી દેવી. તારું હેચવી જાય ને મારું હેચવી જાય. હા એમ કરવી હો. બોલાય ને તું બોલાય ને. એટલે આ મારું કીધું કર્યું હોય સારું જ છે ને. એવું એ તારો વેલો બાપા તું બોલાય. આને બોલાવા દે આને. તારા બોલાવો પડે. બોલાય બોલાય એટલે રવા દે ને, મારો હકબક થઈ જશે હમણે. એટલે બોલાય. મને રવાય દે. આહીને આમાં ગોવાઈ દીધી. આજે રતાનો બોલાવે ગીગલાયા વાજે. આવજે રેતીના રણમાં. રતાનો બોલાવે ગીગલાયા વાજે રે. અજય રતનો બોલાવે ગીગલો આવ્યો રે. આવ્યો રે તીનારણમાં રતનો બોલાવે ગીગલો આવ્યો રે. શું કામ પડ્યું કાકા? એ તાર કાકો બોલાવા. શું આપા શું કામ પડ્યું? હા અને આ શું બધું લાયો તું? આ વાડીએ નતો મોકલ્યો તમે? એવો તકે થોડો દાડીએ ગયો તો. એટલે તું સમજાય ના ના. એ દૂધ ભરવા ગયો તો ડાયરેક્ટ વાડીએ ગયો તો. હવે આ જો બા ઘણું રહ્યું. હોવા તામે બે વાડિયા તું ક્યાંય દેખાણો જ નહીં. લે ઓલી કોંડી વાઠે હાંડિયા બનાવતો તો. લે જો આખી જિંદગી હાંડિયા જ બનાવવાના. આખી જિંદગી હાંડિયા જ બનાયા છે. ગારાના હાંડિયા બનાવતો આમાં તો. તું હાંડિયા જેવો છો, તારા હાંડિયા બનાવવાના છે. લેતા શું કરું? આમાં માલમાં જવાનું છે કાલ તારે. માલમાં? હો ઢોરમાં. કેમ હકબક થઈ જો હે? તાણે આમાં કેરોસન તો ન લાયો ને. કેરોસીન નથી. ગાવલડી સારવા નહીં જો રૂપા કાકા, ગાવલડી સારવા નહીં જાઓ. રત્નાનો છોકરો વાંઢો રૂપા કાકા, રત્નાનો છોકરો વાંઢો રે. આપણી નગરી ના લોક કેસે રૂપા કાકા, આપણી નગરી ના લોક કેસે રે. રત્નાનો છોકરો વાંઢો રૂપા કાકા, રત્નાનો છોકરો વાંઢો રે.
નખ જેવડો ગગા મારા નાનો હતો ને નખ જેવડો રે તે દુનો તને પરણાયો ગગા મારા તે દુનો તને પરણાયો રે તને કોણ વાંઢો કે આ બધા કેટલાય ગોવાળિયા મને કહે છે આપડા તો ઘોડિયા હઈ ગયું હોય તું નાનો હતો ને તે દુનો તને પરણા દીધો છે ઈ મન ના ખબર હોય ને તાણા ઘોડિયા મોય ચેક ખબર હોય જો તારા કાકાને હે? જવાનું જાનમાન મારા જવાનું નાચમાં ના હો ગાવડી સારવા તો હું નહીં જાઉં એટલે જવું પડે ગાયો ભૂસી મરી જાય હું નથી જવાનો એટલે સમજાય ના કાંગ એનું કારણ શું હું નહીં જાઉં એનું કારણ શું તાર નથી જવું યા એટલે પણ આપણા નગરીના બધા લોક કે છે ને કે શું કે? વાંઢો એટલે એ કોઈ કહેતા નહીં એમ હવે જઈને નહીં કે. હા નહીં જઈને કે આમાં. એ આ લેતારી એટલે ભારે લાકડી ને પાલતરે પાઘડી ગાવલડી સારવા નહીં જાવ રે કોઈ વાંઢો નહીં કે તું ગાયું સારવા જા અમારું બેયનું હસવી જાય ને અમારું બેયનું બગાડીશ તું કાતો ના હું નહીં જાઉં તો આણા કરવા જાવ હા બસ આ ત્યાંથી ના આવ્યું આણાનું આણા અત્યારે ના હોય આણા દિવાળીએ હોય દિવાળીએ હોય તાણા તમે કીધું હા કે નોરતામાં જાવ ઓવા તા નોરતા જતા રહ્યા ઓવા બટા ખમી જા હું ખમી ગયો ખમી જો ખમી ના ગયો ઓવા તા હવે દિવાળી આવી હા હવે દિવાળી કે ખમી જા ઓવા તા હોરો હું જતો રહું તું એ જતો રહે તાણે એટલે તા ક્યારે આ થઈશું ના આમાં આ ખાતરી જતી રહેવા દે પછી હા. આપણે આણા જ કરવાના બધા એના આ ખાતરી લગન નહીં કાંઈ આ ખાતરી નહીં કાઢીએ ના એટલે ભારે કરી આને. જવું પડી તો જવું નક ના જવું નક ભલો બાઈ થયું એટલે હેલ એટલે આ મરી જાય એ. અરે મર્યું હોય તો ભલ મરી જાય એટલે આ ભારે કરી આ છોકરું હઠ્યું લે ના હું નહીં જઉં ગાવડી સારવા જશે જશે આ તો હઠ્યું શું જ છે તમે તેડવા જાઓ તો જવું તો શું કરશું બોલ આમ જવું તો પડશે ને તાણે હા આમાં તારી નાતે રહી મારા ભાઈબંધની જાને રહી આમાં મુરત્યાનું કરવી હા તે તું જા અમે જઈ તારી વહુ ના આણા તેડવા તા તમે જાઓ તાણે ને મને શી ખબર તમે તેડવા જાઓ બે ગામ જતા રહો તો તું જા તાણા અમે જવી ના ગાવ એટલે આ તેડવા જશું કે નહીં કોઈની ભેંસું રાખવા જેવી હોવા ભેંસું રાખવા ગયા હોય તો મારા હાટું ને આ મારે સારવાની એટલે સમજાય ના કાંગ મારે ને હાથ ન ઉપડતો તું ધ્યાન એકડી કકડાઈને તો જાય ને હમ કરવા માર્યો સમજાઈને મોકલી દે ને મારો નથી આવવાને એવું હોવા સારું જા આમ તું ઘરે બરોબર સારું તેડી આવો લાપસી નું આધણ મેલા હાલ અમે બે ભાઈ આવી હા આ રોંટા કરીને બે ઉપડવી હાર પાણી વાનું મૂકું આ પાણી વાનું મેલ હાલ નહીં બેન હા. ખાઈ બેન મેં ઉપડવી બરોબર હા આ જવી આણા કરવા હાલ તાણ હા, તો તો હાલ તો થાય બધા લબાસા તારા સંભાળીને લઈ જજો હો. લાવ ઉપડાઈ દો એ હાથમાં લ્યા કેમ આમ છે શું ભાઈ રૂપા અલ્યા એ એટલે હજુ તારું શું રહી ગયું આ ડબ્બો કેરોસીન નો લેતા જાઓ શું કરવા ચમની પૂરવા કેના હાથુર એ મારે આવું ને એટલે આ તારી હાવ હળગવા ઘણું છે અહીંયા તું લઈ જા ને બાપા એવું હોવા ઓય. અલ્યા આ બખોણું લેતા જાઓ જામ ભેંસ દોવા નથી અહીંયા સા બધું હો ભેંસે દોઈ લઈ સ હોવા શું ભાઈ રતન તાણ જશું ને હા જવે હવે હાલ તાણે હાલો હાલ્યા શું ને અહીંયા હાલી ત્યાં તારો શું હતું કઈ હે ના હાલો તાણે અલ્યા રજા બજા તો લેવો માતાજીની
લીધા વગર ના જવાય. અબ સુકોન કરાય જો હે ભૂવો દામાં છે ને એ કઈ લે તું ભૂવો હો તને નહીં આવે માથા એવું એટલે આવી જાય ને માળામાં જોઈને જ પછી મેં એવું થઈ ગયું. પણ માળામાં જોતા મને ન ફાવતું મને આવડે તો લાવો ને માળા, હાલો. ના ના રજા તો લેવી જ પડે. એટલે એવું વ્યામ ના રખાય ખુરશી ભાગી દી છે માતા પછી કબાઈ ના રહે ધાલી ના રહે હો લેવી છે ને રજા હા લઈ લે હાલ ને ભાઈ પણ ભરૂચના અને મારે જોને ભરવાડ એ આજ લાંબા નાખ્યા ને પણ આઠમે એવા છે તો આવું છું અરે રે ન તમે આઠમનો વધાર અરે હાલ મારી હાલ અરે મારી અરે મારી જે હુતું હોય કે ખમા એ હા મારી બોલ એ તું વહુના આણા કરવા જાવ છો ને હા એ તને માઠેરા સુકન થશે ખમા અચ્છા. કીધું હા આપી દે રજા જા રજા ના આપી કે હે રત્ના તું તારા છોકરાની વહુના આણા તેડવા જાઓ ને ઓય કે માઠેરા સુકન થશે એવું કીધું હા માતાએ રજા તો આપી નહીં તો જવું તો પડશે ને તાણા જવું તો હાલો પડશે. મેં તો ના પડી ને રજા નથી લેવી લે આ તે મેં ના જ પાડી હતી મને મારી માતાની ખબર હોય રજા આપ જ નહીં હા. કોઈ કામમાં ના આપીને આમાં આપ તાણા હાલ હવે એમ કહી લ્યો, હાલ. હાલ હવે જે થવું હોય એ થાય તાણે હે આણાલા તેડવા આના મારી મારી આણાલા તેડવા હાલ્યા રે સામેથી મળ્યા યજમલ રાજા માઠેરા સુકન થાય રે પાસા વળીને ઘેર હાલો રૂપા ભાઈ પાસા વળીને ઘેર હાલો રે લે હાલ ને ચમ ઉભો રહી ગયો પાછો હા હાલ ને લે આમ જો હામાં કોણ હ તે શું હ આમે આપણા રાજા હે શું હે તે પણ એ રહ્યા ને હા એ પેટના વાંચ્યા છે અરે હા જો વાંચ્યાના સુકન લઈને આણા તેડવા જશું ને હા તો આપણો ગગોય વાંચો રહે એટલે હા હા એ સાચું વાત ને સાચી ઘડી ગવડો ફરી જા અવળો ફરી જા અળવો ફરજા પ્રધાનજી જી મહારાજા પેલા રાયકા લોકો હોય એવું મને લાગે છે અને આપને જોઈને કેમ પાછા વળ્યા તેની બરાબર તપાસ કરો. બહુ સારું. અરે રાયકા ભાઈઓ ઓ રાયકા ભાઈઓ અત્યાર સુધી મીઠા મધુરા ગીતો ગાતા હતા અને અમારા મહારાજા જોઈને અળવું ફરીને કેમ ઊભા છો? બોલે કહી દે ના તને ક્યાં છે કહી દે ઈ આ ગામનો નથી ઓલકાય જાવ ઓલકાય ભાઈ આમ અળવું ફરીને કેમ ઊભા છો તમને કહું છું. જો હું શું નાનો હું શું નાનો હું શું નાનો અને આ છે મોટો હાલો એટલે નાના ને બહુ ના બોલાય બોલાય તો મોટા ને બોલાય મોટો જે કરે એ સહી થાય એટલે મારા ના કઈ કહેવાય મોટા ભાઈ એટલે કાંઈ મોટા ન ભાઈને પૂછો બાપા હો મને ના કઈ ખબર હોય મને જ કે આમનો ફરી જાય તું આમનો ફરી ગયો બાપા કારણ કે તમે આ ગામના નહીં ને પાછા. ના હા હા બાપા હા એમને પૂછો બાપા અરે ભાઈ આમ અળવું ફરીને કેમ ઊભા છો? હા
આળું ફરીને કેમ ઊભા છો આ માયા બેન છે અહીંયા કેવા જાવ છે કેવો એટલે ભાઈ એમનું માયક બગડ્યું જો સાચું કહેશું તો આપણા મહારાજાને ખોટું તો નહીં લાગે ને? અરે કઈ નહીં લાગે કહી દો કહી દો ને. કહી દો અમે જે ગગલાના આણા કરવા બરાબર છે આપણા મહારાજા છે પેટના વાંચી બરાબર વાંચ્યાના સુકન લઈને જઈએ તો અમારો ગગલો પણ હાથે બહુ વાંચ્યો જાય એટલા માટે મેં ઓળા ફરીને ઉભા છીએ. રહો મારા મહારાજાને પૂછી લો. પૂછતો અરે મહારાજા કહો પ્રધાનજી. રબારી ભાઈઓનું પણ કેવું હિંમત છે કે અમારી ગંગાની વહુના અમે આણા કરવા જઈએ છીએ અને તમારા મહારાજે રે પેટના વાંચ્યા છે જો વાંચ્યાને શું કોલ લઈને જઈએ ને મહારાજા તો અમારો ગગો પણ કે વાંચ્યો રહે. અરે પ્રધાનજી, રાયકા લોકોને જઈને પણ તમે કહી દો કે શેનેથી વાંચ્યા છે. લાસા લક્ષ્મી અને સગુણા નામની 3 દીકરીઓ છે. અરે રબારી ભાઈઓ હા અમારા મહારાજા કઈ રીતના વાંચ્યા કહેવાય લાસા લક્ષ્મી સગુણામ 3 દીકરીઓ આંગણામાં રમી રહી છે તો કઈ રીતના વાંચ્યા કહેવાય. અરે પ્રધાનજી દીકરી તો એક પારકા ઘંટી થાપડ કહેવાય આજ પરણાવી તો કાલ પોતપોતાના સાસરે વહી જાય જો એક બેરો બોબડો કે લૂલો લંગડો એક પુત્ર હોય તો આ રાજ ચલાવશે ને કઈ એક દિવસ આ રાજને તાળા દેવા છે બરોબર છે કે નહીં તાણા પછી અરે મહારાજા કહો પ્રધાનજી. રબારી ભાઈઓનું પણ એવું કેવું છે કે આપણા મહારાજા પેટના વાંચ્યા છે. અરે પ્રધાનજી, અરે મહારાજા દીકરી તો પારકી થાપડ કહેવાય આજ પરણાવે અને કાલ પોતપોતાની સાસરે ચાલી જાય જો બાડો બેરો બોબડો લૂલો લંગડો મહારાજા પુત્ર હોત ને તો એક દિવસ રાત ચલાવત નહીં તો એક દિવસ રાતને તાળા વખે છે મહારાજા. અરે પ્રધાનજી, રાયકા લોકોનું કેવું પણ વાત સત્ય છે. માટે જાઓ આપણા રાજમાંથી તેમને ઇનામ આપી અને કાલે સવારે કોઈ સારા માણસના શુકન લઈને જાય એવું કહો. બહુ સારું. અરે રબારી ભાઈઓ હા આજે જો માઠેરા સુકન થતા હોય તો કાલે કોઈ સારા માણસના સુકન લઈને જજો અને અમારા રાજ દરબારમાં તમને 500 રૂપિયા ઇનામ મળે છે. બરોબર બહુ સારું એટલે એને કહું છું સારા સુકન લેવા હાલ્યા રબારી ભાઈ સારા સુકન લેવા હાલ્યા રે. પ્રધાનજી, જી મહારાજા આપણે હવે જંગલમાંથી પાછા ફરવી અને ચાલો આપણા રાજની અંદર જાવી. બહુ સારું. પ્રધાનજી, જી મહારાજા આપણે હવે આપણા રાજની અંદર આવી ગયા માટે અત્યારે હાલ ને હાલ તમારા માતુશ્રીને બોલાવો અને તેમની રજા લઈ મારે શિવના ચરણની અંદર જવું છે. બહુ સારું. આજે પરધાન બોલાવે માતાજી આવજો રે. આવજો રાજાને દરબાર પર ધન બોલાવે માતાજી આવજો રે. પરદાન બોલાવે માતા આવ્યા રે. તારિયા રાજને દરબાર પર દાન બોલાવે માતુશ્રી આવ્યા રે.
પ્રધાનજી, અત્યારે મને રાજમાં બોલાવવાનું કારણ અરે આપણા મહારાજા બોલાવે છે. આજે સતી રે આવીને સ્વામીના ચરણે નામે વંદન કરે વારંવાર. સતી રે આવીને સ્વામીના ચરણે નામે હાલો આજે સ્વામીના દિલડા રે કેમ ઉદાસ ગણા. કહો તમાર દિલડાની વાત, સ્વામીના દિલડા રે કેમ ઉદાસ ગણા. આજે સતીના બોલાવ્યા પતિ મારા બોલતા નથી. મારાથી સુરે થયો અપરાધ. સતી ના બોલાવ્યા પતિ મારા બોલતા નથી. આજે સ્વામી રે કહું ને સતી સાંભળો રે. આજે સ્વામી રે કહે ને સતે સાંભળે રે. કહું મારા દિલડાની વાત, સ્વામી રે કહું ને સતી સાંભળો રે. કહો તમાર દિલડાની વાત, સ્વામી રે કહે ને સતે સાંભળે રે. આજે કોકણ ગઢની પ્રજા સતી મન મેણા બોલે રે.